हेलो फ्रेंड्स, હું મિતુલ ઠાકોર, આપણો મિત્ર. અને આજે આપણે લાવ્યા છીએ જે ફેસબુકમાં આપણી સાથે જે જોડાયેલા છે છેલ્લા 2-3 મહિનાથી મિત્રો, અને જે પોતાના ઉપર જ અને ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવીને મૂકે છે, તો એ મિત્રો માટે આજે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે. તો દરેક જે 2 મહિનાથી કામ કરે છે બધાએ શાંતિથી જુએ અને પૂરો વિડીયો જુએ તો તેમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન કઈ રીતે મળે તે માટેની એક ટ્રીક છે જે હું તમને બતાવું છું. તો એ જોવા માટે તમે શાંતિથી જુઓ અને સમજો, અને એના સમજી અને એક વખત એના માટે એપ્લાય કરો. પણ તમે 2-3 મહિના કામ કર્યા પછી તે પહેલાં ટ્રાય કરતા નહીં. ચાલો હું તમને બતાવું. આ છે આપણું એક એકાઉન્ટ. આ એકાઉન્ટની એકાઉન્ટ છે. આ એકાઉન્ટની અંદર આપણે ડેશબોર્ડમાં જઈશું. ડેશબોર્ડમાં ગયા પછી સૌથી નીચે આવી જવાનું અને ક્રિએટર સપોર્ટ ઉપર ક્લિક કરવાનું. ક્રિએટર સપોર્ટ ઉપર ક્લિક કર્યા પછી હેલ્પ સેન્ટર છે, પોલિસીસ છે, રિપોર્ટ ટેકનિકલ પ્રોબ્લેમ ઉપર આવી જવાનું. અને એમાં આવી જાવ તો આપણે પેજ ખુલશે. એ પેજની અંદર ઇન્ક્લુડ પર ક્લિક કરવાનું. ઇન્ક્લુડ કરીને જો તમારું પેજ હોય તો પેજ, અને જો પ્રોફાઇલ હોય, પેજ હોય તો પેજ ઉપર, અને જો પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું. આપણી પાસે અત્યારે પેજ છે એટલે આપણે પેજ ઉપર ક્લિક કરીશું. પેજ ઉપર ક્લિક કરશો એટલે પૂછશે રેકોર્ડ ધી સ્ક્રીન અને અપલોડ ફ્રોમ ફોર્મ. તો અપલોડ કરશો એટલે અપલોડ માટે તમને પૂછશે. એના માટે તમારે સ્ક્રીનશોટ લઈ રાખવાના. 3 સ્ક્રીનશોટ લેવાના, જેમાં સૌથી પહેલો તમારો મેઇન સ્ક્રીનશોટ સ્ક્રીનનો, પછી તમારે જે ડેશબોર્ડ આવે છે ડેશબોર્ડનો સ્ક્રીનશોટ, અને ત્રીજો તમારો એક સ્ક્રીનશોટ આવે છે તે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો, જે આ ટાઈપનો હશે. તો આ 3 એક વખત લઈ લેવાના, એને એડ કરી દેવાના. આ 3ને એડ કર્યા પછી એને અપલોડ કરી દેવાના. અપલોડ થઈ ગયા પછી આપણે ઉપર ડિસ્ક્રાઇબની અંદર લખી દેવાનું. તેની અંદર રાઇટિંગ કરી દેવાનું કે ભાઈ હું છેલ્લા 2-3 મહિનાથી કામ કરું છું અને મારા બધા પોસ્ટ ઓરિજિનલ છે અને હું સારી રીતે વર્ક કરું છું અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન માટે એલિજિબલ થઉં છું. તો એક આવી રીતના સ્ક્રીન શેર કરું તમને આ ટાઈપનું. આનો તમે સ્ક્રીનશોટ લઈ અને કરી દેજો, અને આ રીતે તમે એને કોપી પેસ્ટ કરી લેજો. અને એ વખતે એમાં કર્યા પછી એને અપલોડ ફોર્મ કરી અને આને સબમિટ કરાવી દેજો. અને સબમિટ થઈ જાય એ રીતે સબમિટ કરી પછી પાછા ડેશબોર્ડ પર આવી અને એક વખત તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન પર જઈ અને આ રીતે ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવશે. એના પર ક્લિક કરી અને પછી આ રીતે તમે ઇન્વાઇટ ઓનલીનું આવી જશે. પણ આ કામ તમારે ફક્ત ને ફક્ત 2 મહિનાના કામ પછી જ કરવું, તે પહેલાં ટ્રાય કરવો નહીં. અને આવા ફેસબુકને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ, અમારા પ્રોફાઇલને ફોલો કરતા રહો. અને તમને જો કોઈ બી પ્રોબ્લેમ લાગે તો એના માટે કમેન્ટ કરો, હું તમને જલ્દીથી સપોર્ટ કરીશ.